ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઉપવાસમાં ખવાય તેવો મોરૈયો. મોરૈયા માટે મેં 1 વાટકી મોરૈયો લીધો છે. હવે એને પાણીથી સાફ કરી લઈએ. મોરૈયાને મેં 2-3 વાર પાણીથી સાફ કરી લીધો છે. હવે એનો વઘાર કરી લઈએ. વઘાર માટે એક પેનને ગરમ થવા માટે મૂકી દીધો છે. તો હવે એમાં એડ કરીશું 1 ચમચી ઘી. તમને ઘી ના પસંદ હોય તો તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો. હવે ઘી ગરમ થઈ ગયું છે તો એમાં એડ કરીશું રાઈ, રાઈ તતડી ગઈ છે તો એમાં એડ કરીશું જીરું, હિંગ, હળદર, સૂકું લાલ મરચું, લીમડાના પાન અને 1 લીલું મરચું. હવે એમાં એડ કરીશું અડધું ટામેટું. ટામેટું સોફ્ટ થાય ત્યાં સુધી એને થવા દઈશું. ટામેટું સરસ સોફ્ટ થઈ ગયું છે તો હવે એમાં એડ કરીશું જે આપણે મોરૈયો સાફ કરીને લીધો તે. હવે એમાં એડ કરીશું 1 વાટકી છાશ. મોરૈયામાં ખટાશ હોય તો ખૂબ જ સરસ લાગે છે, એટલે મેં બહુ ખાટી નહીં એવી છાશ ઉમેરી છે. હવે એમાં મસાલા કરી લઈએ. અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું. બધા મસાલા મિક્સ કરી લઈએ. આમાં મેં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે. હવે એને ઢાંકીને 5 મિનિટ માટે થવા દઈશું. ખોલીને ચેક કરી લઈએ તો સરસ મજાનો મોરૈયો બનીને તૈયાર થઈ ગયો છે. તો ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને ઉપરથી એડ કરીશું લીલા ધાણા. બાઉલમાં સર્વ કરી લઈએ. તો તૈયાર છે એકદમ સિમ્પલ રીતથી મોરૈયો. તો તમને પણ મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને એકવાર મારી આ રીતથી ચોક્કસ બનાવજો અને મને કમેન્ટમાં કહેજો કે તમારો મોરૈયો કેવો બન્યો.